તૈયારીઓ કરવામાં આવી। સાથે જ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મહત્વની બેઠકના સમાચાર। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે। મોક ડ્રિલ સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી દ્વારા આ સમીક્ષા બેઠક જે છે તે યોજવામાં આવી છે, જેમાં મોક ડ્રિલ દરમિયાન ઉપસ્થિત થતા મુદ્દાઓ અને સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેઓ મુલાકાત કરશે। ત્યારે આ અંગે વધુ વાત કરવા માટે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અમારી સાથે જોડાઈ રહ્યા છે। કિંજલ, આ બેઠક જે યોજાવા જઈ રહી છે, આ બેઠક કેટલી મહત્વની અને આ બેઠકમાં શું શું ચર્ચાઓ થઈ શકે તેવી શક્યતાઓ? समय હતો 4 વાગે તો રાજ્યની અંદર જે 15 જિલ્લાઓ છે તેની અંદર મોક ડ્રિલ છે તે શરૂ થઈ ચૂકી છે। રેડ સાયરનનો શું મતલબ થાય છે, ગ્રીન સાયરનનો શું મતલબ થાય છે, કયા અલગ અલગ સાયરન વખતે કહી શકાય સાઉન્ડ આવે છે, તમામ જે એક આખું પ્રશિક્ષણ છે તે પણ જોવા મળ્યું। તેની સાથે જ્યારે પણ ઇવેક્યુએશન કરવામાં આવતું હોય છે ત્યારે કઈ તકેદારી ના પગલાં છે તે લેવામાં આવતા હોય છે। ઇવેક્યુએશનની વખતે કઈ કઈ જે ટીમો હોય છે તે સાથે હોય છે, જેમ કે કોર્પોરેશનની ટીમ હોય છે કે તેની સાથે જ ફાયરની ટીમ હોય છે, જે સંકલન હોય છે તે કેવા પ્રકારનું હોય છે, એ તમામ વસ્તુઓ છે તે જોવા અત્યારે 15 જગ્યા પર જોવા મળી રહી છે। તેની સાથે જો વાત કરવામાં આવે તો ડ્રોન મારફતે પણ આજે આખો જે મોક ડ્રિલ છે તેનો અનેક જગ્યા ઉપર જે પરીક્ષા ઓબ્ઝર્વેશન છે તે પણ થઈ રહ્યું છે અને ખુદ ગૃહપ્રધાન હર્ષ સંઘવી એસઓસી પહોંચ્યા છે, કેમ કે ગઈકાલથી બેઠકોનો દોર હતો જે ચાલી રહ્યો હતો। સર્જિકલ સ્ટ્રાઇક બાદ પણ જે બેઠકોનો દોર હતો એ ચાલી રહ્યો હતો અને મોક ડ્રિલથી એક સતર્કતા આવે, સાવચેતી આવે અને સૌથી જે મહત્વનું છે કે જે બ્લેકઆઉટ અને હાઇડઆઉટ છે તે 7 વાગ્યાથી શરૂ થવાનું છે અને 3 અલગ અલગ પાર્ટમાં બ્લેકઆઉટ અને હાઇડઆઉટ થવાના છે। એટલે ખુદ ગૃહપ્રધાન હર્ષ સંઘવી એસઓસી છે તેમની સાથે જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ હાજર છે અને મોક ડ્રિલનું અત્યારે નિરીક્ષણ છે તે થઈ રહ્યું છે અને ત્યારબાદ જે બેઠક છે બેઠકની અંદર આ મોક ડ્રિલની સમીક્ષા થશે અને ત્યારબાદ જે 7 વાગ્યાથી જે બ્લેકઆઉટ હાઇડઆઉટ શરૂ થશે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે। જી બિલકુલ કિંજલ, આભાર। તો જે મોક ડ્રિલ યોજાઈ રહી છે તેને લઈને આ સમીક્ષા બેઠક જે છે તે યોજાઈ રહી છે। આ સમીક્ષા બેઠકમાં મોક ડ્રિલને લઈને ચર્ચા કરવામાં આવશે। બિલકુલ જે પ્રમાણે મોક ડ્રિલ છે તેનું આયોજન અત્યારે કરવામાં આવી રહ્યું છે ને આ મોક